ઓમ નમઃ શિવાય મિત્રો, મીન રાશિના જાતકો માટે વર્ષ 2025 માટેની 10 મોટી ભવિષ્યવાણી. મિત્રો, તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવેલી છે મીન રાશિના વિડીયો બનાવો, તો ખાસ કરીને આ એ લોકો માટે છે. મીન રાશિના લોકો માટે વર્ષ 2025 સુફળ અને સદભાગ્ય લાવનારા રહેશે. આ વર્ષે તમારી ઘણી ઈચ્છાઓ પૂર્ણ થવાની છે. તમારું નસીબ તમને સાથ આપશે. વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. સામાન્ય રીતે મીન રાશિના જાતકો સ્વભાવથી દયાળુ અને ઉદાર હોય છે. તેમના વિચારોથી લોકો પ્રભાવિત થાય છે. તે વિનમ્ર અને દિલદાર હોય છે. આ રાશિના લોકો આધ્યાત્મિક અને આકર્ષક સ્વભાવ ધરાવે છે. મીન રાશિના જાતકો બૃહસ્પતિના પ્રભાવથી ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને તે હંમેશા આદર્શ જીવન જીવવાનો વિશ્વાસ રાખે છે. મીન રાશિના સ્વામી ગ્રહ બૃહસ્પતિ છે અને બૃહસ્પતિના દેવતા ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી છે. તેથી તમે તેમની પૂજા અને મંત્ર જાપ કરશો તો તમારા જીવનની સમસ્યાઓ દૂર થશે. મિત્રો, જો તમે ચેનલ પર નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે ને તો જ લાઈક અને શેર કરજો. હવે મીન રાશિનું વર્ષ 2025 છે એ સૌથી મોટી એટલે કે 10 મોટી ભવિષ્યવાણી લઈને આવ્યું છે. મીન રાશિના 2025ના વાર્ષિક ફળ અનુસાર તમારા માટે આ એક મહત્વપૂર્ણ અને અનુકૂળ વર્ષ છે. સામાન્ય રીતે મીન રાશિના જાતકો પોતાની કારકિર્દી માટે સંપૂર્ણ રીતે સમર્પિત હોય છે અને મહાન ઊંચાઈઓ સુધી પહોંચે છે. વર્ષની શરૂઆતથી જ કાર્યસ્થળ પર તમને સામાન્ય કરતાં શ્રેષ્ઠ પરિણામ જોવા મળશે. કાર્યસ્થળ પર તમારી છબી અને પ્રતિષ્ઠા જળવાઈ રહેશે. આ વર્ષ તમારી પગારમાં સારો વધારો થશે અને તમને સારું પ્રમોશન પણ મળશે. તમે કોઈ બદલાવ લાવવા માંગતા હોય તો આ વર્ષે તમારી નોકરીમાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો લાવવાનું વર્ષ છે. આના કારકિર્દીને નવી ઉડાન અને ઘણા સકારાત્મક પરિવર્તનો તમને કાર્યસ્થળ પર જોવા મળશે. જે લોકો નોકરીની શોધમાં છે તેમને પણ સુનેરી તક મળવાની છે. સરકારી નોકરી કરી રહેલા લોકોનો પગાર વધારો થવાનો છે. આ શુભ સમયગાળાનો વધુમાં વધુ લાભ મેળવવા માટે તમારા પ્રયત્નો અને મહેનત તમે ચાલુ જ રાખજો. બીજી ભવિષ્યવાણી મીન રાશિના 2025ના વાર્ષિક રાશિફળ અનુસાર આ વર્ષ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ શ્રેષ્ઠ છે. સામાન્ય રીતે મીન રાશિના લોકો પૈસાનું મહત્વ જાણે છે અને પોતાના ખર્ચ માટે સાવચેત હોય છે. આ વર્ષે મીન રાશિના જાતકો માટે જીવનમાં ખુશી અને સંતોષના અનેક અવસરો આવશે. આ વર્ષમાં તમને અનેક સ્ત્રોતોથી પૈસા મળશે. તમારી આવકમાં વધારો થશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ સ્થિર બનશે. તમારા આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ થશે. આ વર્ષ તમારું અટકેલા પૈસા મળી શકે છે. તમે કોઈને પૈસા ઉધાર આપવાથી બચજો. ફિઝૂલ ખર્ચને ટાળજો. બચત પર ધ્યાન આપજો, જે તમને ફાયદાકારક નીવડશે. એપ્રિલ પછી કોઈ યોજનામાં રોકાણ કરી શકો છો અને વર્ષમાં અંતમાં તમે તમારા ઘરની સુવિધાઓ પર પૈસા ખર્ચ કરી શકો છો. તમારું માન સન્માન અને યશ વધશે. આર્થિક રીતે વધુ મજબૂતાઈ અનુભવશો. તમે લગભગ દરેક પ્રયત્નમાં મનગમતી સફળતા મેળવી શકો. ત્રીજી ભવિષ્યવાણી મીન રાશિને 2025ના વાર્ષિક રાશિફળ અનુસાર છે. મીન રાશિના જાતકોને પારિવારિક જીવનમાં અનુકૂળ પરિણામ મળવાનું છે. સામાન્ય રીતે મીન રાશિના લોકો પરિવાર માટે સમર્પિત હોય છે અને ઘરના મામલાઓમાં ભાવુક માનવામાં આવે છે, પરંતુ હકીકતમાં તેઓ ખૂબ જ મજબૂત હોય છે. આ વર્ષ પારિવારિક જીવન સ્થિર અને આનંદમય રહેવાની સંભાવના છે. પરિવારના સભ્યો સાથેના તમારા સંબંધોમાં ભાવાત્મક મજબૂતાઈ આવવાની છે. પરિવારમાં કોઈ શુભ કારકિર્દીનું આયોજન થઈ શકે છે, જે તમામને એક સાથે લાવવાનો અવસર આપે છે. આ વર્ષે તમે તમારા ઘર અને પરિવાર સાથે વધુ સમય વિતાવજો, જેના કારણે તમારું માનસિક તણાવ ઓછું થાય. જો કોર્ટ કચેરીનો કોઈ જૂનો વિવાદ ચાલી રહ્યો હોય
તો આ વર્ષે નિભાવી લેજો. માતા પિતાનું આરોગ્ય આ વર્ષે સારું રહેશે. રાહુની સ્થિતિને કારણે ભાઈ બહેનો સાથે કેટલીક ઘર્ષણ સર્જાઈ શકે છે, જેને ધૈર્ય અને સમજદારીથી ઉકેલવાનું છે. બાળકોના વિકાસ માટે આ સમય અનુકૂળ છે મિત્રો. લગ્ન યોગ્ય બાળકોનું આ વર્ષે થઈ શકે છે. આ સમય બાળકોને પ્રગતિ, શિક્ષણ અને લગ્ન માટે શુભ છે. ચોથી ભવિષ્યવાણી છે મીન રાશિના જાતકો માટે ઉત્તમ આરોગ્યનો લાભ મળશે. કોઈ જૂની બીમારી છે તેમાં સુધારો જોવા મળશે. બીમારીઓ અને પરેશાનીઓથી તમે મુક્ત રહેશો અને ખૂબ જ તંદુરસ્તી અનુભવશો. બાળકો અને વૃદ્ધોનું આરોગ્ય આ વર્ષે સારું રહેશે. નાના મોટા આરોગ્ય સંબંધી પ્રશ્નો સિવાય કોઈ મોટી તકલીફ નહીં હોય. મહિલાઓનું આરોગ્ય પણ આ વર્ષે સારું રહેવાનું છે. આ વર્ષ તમે માનસિક અને શારીરિક રીતે ખૂબ જ ખુશ રહેશો. પાંચમી ભવિષ્યવાણી મીન રાશિના 2025ના રાશિફળ અનુસાર છે. નસીબના તમારા તારા ચમકી જવાના છે. દરેક કામમાં તમને સફળતા મળવાની છે મિત્રો. મીન રાશિના લોકોનું મેનેજમેન્ટ ખૂબ સારું છે. આ વર્ષે જમીન અને મિલકત સંબંધિત બાબતો ઉત્તમ રહેશે. મિલકત તમને આ વર્ષે સારો નફો અપાવશે. જમીનના ખરીદી વેચાણથી તમને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે એમ છે. આ વર્ષ તમે ઘર નિર્માણની પ્રક્રિયામાં આગળ વધી શકશો. નવું વાહન પણ ખરીદી શકશો. આ વર્ષ તમારા માટે અત્યંત શુભ છે. આ વર્ષ તમને તમામ દિશાઓમાં ફાયદા જ ફાયદા કરાવશે. છઠ્ઠી ભવિષ્યવાણી મીન રાશિના જાતકો માટે. નોકરી અથવા તો વ્યવસાયના કામકાજને લઈને ઘણી યાત્રાઓ કરી શકો છો. વ્યાવસાયિક યાત્રાઓથી તમે જબરજસ્ત ફાયદો થવાનો છે. વિવાહિત જાતકો તેમના જીવનસાથી સાથે પ્રવાસ પર જઈ શકે છે. બૃહસ્પતિના પ્રભાવથી તમારી તીર્થયાત્રા અથવા લાંબી યાત્રા થઈ શકે છે. લોકો વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છે, તેમને સફળતા મળવાની છે. વિદ્યાર્થીઓ વિદેશ જઈને અભ્યાસ કરવાના સપના જોઈ રહ્યા છે, તો એનો પણ અંત આવ્યો છે મિત્રો. એ પણ સારી શરૂઆત કરી શકે છે. સાતમી ભવિષ્યવાણી મીન રાશિના જાતકો માટે. આ વર્ષની શરૂઆત તમારા વ્યવહારિક જીવન માટે ખુશીઓથી ભરેલી છે. તમારા જીવનસાથી સાથે વધુ સમય પસાર કરજો. એમની ભાવનાઓને સમજજો. તમે એકબીજાના સુખ દુઃખમાં સાથ આપજો. જે લોકો સંતાન પ્રાપ્તિ માટે રાહ જોઈ રહ્યા હતા, તેમને આ વર્ષ સંતાન પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો. જે લોકોને સંતાન છે તેઓ સંતાન સંબંધી સમસ્યાઓથી મુક્તિ મેળવશે. વર્ષના મધ્ય ભાગમાં તમારા સંબંધોમાં થોડા ઉતાર ચઢાવ આવશે. જીવનસાથી સાથે નાના મુદ્દા ઉપર મનવટાવ કે વાદ વિવાદ થશે, તેથી તમારા જીવનસાથી માટે સમય કાઢવો મહત્વપૂર્ણ છે. આ સમયે તમને સાથે લઈ જવાનું, પ્રવાસ જવાનું મજબૂત બનાવશે. મે થી જૂન સુધીમાં બધું સકારાત્મક રીતે થશે. આ સમય તમારા વ્યવહારિક જીવનમાં શાંતિ અને સુખમાં વધારો કરશે મિત્રો. 2025ના વાર્ષિક રાશિફળ મુજબ બિઝનેસની દ્રષ્ટિએ આ વર્ષ તમારા માટે સમાન સાબિત થવાનું છે. આ વર્ષ તમારા માટે દુગણી અને રાત ચોગણી પ્રગતિ કરવાનું છે મિત્રો. અને વ્યવસાયમાં આ વર્ષ તમને અપાર ધન કમાવાના છો. તમારી આવકમાં વધારો થશે. યોગ્ય દિશામાં જો તમે બિઝનેસ કરશો તો ભાગીદારી સાથે તમને લાભ થશે. વ્યવસાયમાં તમારા ઘણા નવા સંબંધો બનશે અને એનાથી પણ તમને લાભ મળશે. તમે તમારા વ્યવસાયમાં કેટલાક મહત્વપૂર્ણ બદલાવ કરી શકશો, જે તમારા કેરિયરને ઊંચી ઉડાન અને સકારાત્મક પરિવર્તન આપશે. જો તમે નવા રોકાણ પર કામ કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ પણ પ્રકારનો જોખમ લઈ શકો છો. ભાગ્ય તમારા પક્ષમાં છે. આ વર્ષ તમારા માટે સારા પરિણામો લઈને આવ્યું છે. સામાન્ય રીતે કહીએ તો મીન રાશિના લોકો માટે પ્રેમ જીવનમાં રોમેન્ટિક લવ લાઈફ સારી રહેવાની છે. દરેક વસ્તુ તમારી ઈચ્છા મુજબ જ થશે. જીવન સાથી સાથે સારો સમય પસાર કરી શકશો. ભાવનાઓ ખુલ્લે આમ વ્યક્ત કરજો. પરિવાર સાથેના સંબંધો પણ મજબૂત થશે. આગળ 10મી ભવિષ્યવાણી જોઈએ મીન રાશિના જાતકોની. આ વર્ષ શિક્ષણ માટે તમારું ઉત્તમ છે. તમારા અભ્યાસમાં સારા પરિણામ મેળવી શકશો.
જો તમે પહેલાથી કોઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, જેમ કે બેન્કિંગ, સરકારી અથવા તો અન્ય કોઈ સફળતા, તો ઊંચી શિક્ષા માટે પણ શ્રેષ્ઠ સમય છે. મીન રાશિના 2025નું રાશિફળ. આશા છે કે તમને મિત્રો આ વિડીયો ગમ્યો જ હશે. તમારું ભવિષ્ય શુભ રહે, આરોગ્ય સુખી અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી અમારી મંગલ કામનાઓ છે. મિત્રો, ત્યારે અમે આ મંગલ કામનાઓ તમને આપી અને વિદાય લઈ રહ્યા છીએ. ફરી આપણે મળીશું નવા જ વિડીયો સાથે, નવા જ ટોપિક સાથે. મીન રાશિના જાતકો, કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. ખાસ આ વિડીયો તમારા માટે જ બનાવવામાં આવ્યો છે. બીજી કોઈ સમસ્યા હોય તો પણ તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ઓમ નમઃ શિવાય. રાધે રાધે.